જય માતાજી, જય માં મોગલ। હું આપનો રાજ ગુજરિયા ને આજે જવાનું છે ભવાની। ખાસ કરીને વિડીયો જોતા રહેજો। નવો વ્લોગ છે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમારી સાથે છે કાનભાઈ અને અમે બંને ભાઈઓ નીકળી જઈએ ભવાની સાઈડ। જો આવે મજામાં છો તમે? અમારા વિડીયો સાથે બના રહેજો। આજે અમારે જવાનું છે ભવાની, તો અમારા રાજ ગુજરિયા અમારી સાથે છે, તો અમારા વિડીયોને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો ચાલો આજે આપણે જવાનું છે ભવાની। હાલો તો હવે ધીરે ધીરે નીકળી। ભાઈબંધની દુકાને જવાનું છે। આપણે વાસી તળાવેની દુકાન છે, તો ધીરે ધીરે આપણે એને લઈ આપણી સાથે જ એને લેવાની છે। ખાસ કરીને મારા મિત્રની દુકાન છે, જે કોઈને કપડાં સીવવા હોય તે મારું નામ દેશે તો થોડા કોસા લઈ લે, કપડાં સારા સીવી દે। જો આ હું તમને જે વાત કરતો હતો એ ઓલી સાઈડ બેઠા એ ભાઈને લઈ જવાના છે અને આપણે એની દુકાને પહોંચી ગયા છીએ। દુકાને પહોંચી ગયા પણ અમે બહુ ખુશ છીએ। કેમ છો? તો અત્યારે દુકાને ચા મગાવી છે અને અમે પી છીએ। તો ચાલો જવાનું છે ભવાની, બન્યા રહેજો અમારા વિડીયોમાં। હેલો મિત્રો, તો હવે અમે અહીંયા દુકાનેથી ભવાની સાઈડ નીકળવાની ફૂલ ત્યારે હવે નીકળી રહ્યા છીએ। અમારે કાનભાઈ અહીંયા એ ભેંસું હોય, અરર એ ભેંસું જાય, ભેંસું જાટ ગાયું લઈને આવો જો એમ વાત કરું એ બાંભરે ને બોલતા નાખે રે। હેલો મિત્રો, પહોંચી ગયા ભવાની। હવે તમને દર્શન કરાવું। હવે આપણે હેલો મિત્રો પહોંચી ગયા ભવાની। તો અમારી સાથે કાનભાઈ છે, શૈલેષભાઈ છે। કાનભાઈ કાંઈ કેવું છે? ચાલો મિત્રો, તો માતાજીના દર્શન કરી લઈ। ચાલો જઈએ છીએ મંદિરની અંદર। આવું કાંઈક મંદિર છે। હવે આપણે દર્શન કરી લીધા છે। આપણે દરિયામાં કંઈક નજારો જોવા જઈએ છીએ, વિડીયો જોતા રહો। આ મંદિરની પાછળની સાઈડ જગ્યા છે અને અહીંયા કંઈક આવો તો આવી રીતના કંઈક દરિયો છે અને નજારો જોવાલાયક છે। કંઈક અહીંથી આપણે દરિયામાં જવાનો રસ્તો છે અને નજારો જોવાલાયક છે, ફરવાલાયક જગ્યા છે। ખાસ કરીને આવી રીતના કંઈક છે। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમારે દરિયામાં આવ્યા હતા, શૈલેષભાઈ કહે છે મંદિરનો નજારો લેવાનો, દેખાડી દરિયા માટા મારી હતી।
આવી રીતના કંઈક પવન ચક્કી છે. અહીંયા મંદિર છે આપણે ઉપરનો જે આપણે પહેલી વાર નજર આ અમારે કાનભાઈ રખડે છે દરિયા છે દરિયા પાસેથી હું થોડુંક જ્ઞાન લઈને બેઠો છું, મોઢે મુસ્કાન અને અંદરથી તુફાન લઈને બેઠો છું. હા મોજ વાહ. હા અમારે શૈલેષભાઈ છે દરિયાની મોજ માંડે છે. અને અહીંયા મંદિર આપણે ભવાની માનું મેં તમને ઉપરથી નજારો દેખાડ્યો હતો એ મંદિર આવડા છે. અને હવે આપણે નીચેની સાઈડમાં એવા નીચેની સાઈડમાં આવી એટલે હવે કંઈક નાસ્તા પાણીની લારીઓ છે, બધી વ્યવસ્થા ફૂલ છે એટલે બહુ મસ્તીનું છે. હેલો મિત્રો, આપણે અહીંયા મવા થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તામાં આવું કંઈક લીધું છે અમારે કાનભાઈ છે. અને આવી રીતના કંઈક જો અમારા કાનભાઈ નાસ્તો કરે છે, અમારે શૈલેષભાઈ. અને હવે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં આવું બધું લીધું છે. જય માતાજી. હવે નાસ્તો કરીને આપણે આવી ગયા દુકાને. પાછળ શૈલેષભાઈ છે, અમારા કાનભાઈ છે. અને નાસ્તો કરીને દુકાને થોડીક વાર બેસીને હવે અમારે ઘરે નીકળી જવાનું છે. અને અમારે કાનભાઈ બેઠા છે. નીકળી જવું ને ભાઈ? હવે ઘરે વયું જવું છે. હાવ થાકી ગયો છું ભાઈ, પણ હું બહુ ખુશ છું. હું બહુ ખુશ છું. હા તો પાછળ શૈલેષભાઈ બેઠા છે. હાલો ભાઈ આવજો. બે હે તો ક્યાંથી હવે નીકળવું છે? ક્યાં કાનભાઈ? તોય તે હવે નીકળી જઈએ ને વિડીયો ને અહીંયા એન્ડ કરી દઈએ ને હવે અમે જઈએ સીધા ઘરે. શું કેવું કાનભાઈ? હા બસ. હાલો, વિડીયોને ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય માં મુગલ, જય રમાપીર.